હવે સામાન્ય માણસ પીવા માટે નળમાંથી પાણી લે કે પોતાના બાળકો માટે દૂધ ખરીદે, કોઈ દારૂ પીવે કે પછી જીવલેણ બીમારીમાંથી સાજા થવા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદે, અંતે તો માણસે મરવાનું જ છે. કારણ કે નળ ખોલો તો દૂષિત અને ગંદુ પાણી નીકળે, દૂધ ખરીદો તો તેમાં જીવલેણ કેમિકલ ઠલવાય, દારૂ પીવો તો લઠ્ઠાકાંડમાં મોત મળે અને હવે તો હદ થઈ ગઈ છે. જે દવા માણસ પોતાનો જીવ બચાવવા ગળે ઉતારે છે તેમાં પણ હવે મોતનો વેપાર શરૂ થઈ ગયો છે. ગઈકાલે જ સ્વમાનના એક ઇન્ટરવ્યુમાં તમે જોયું હશે કે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક નકલી દૂધનું આખું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું. દૂષિત પાણીથી માંડીને કેમિકલ યુક્ત દૂધ અને હવે જીવન રક્ષક દવાઓ સુધી આખું ગુજરાત નકલી અને ઝેરી કેમિકલના અડ્ડા પર જીવી રહ્યું છે. આ વચ્ચે માણસ જાય તો ક્યાં જાય? આ ધીમું ઝેર આજે ગુજરાતના દરેક ઘરના ઉંબરા સુધી પહોંચી ચૂક્યું છે. આ જ કાળજું કંપાવી દેતી વાસ્તવિકતા વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત દરોડો પાડીને હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપીના દર્દીઓ માટે વપરાતી નકલી દવાનું આંતરરાજ્યીય કૌભાંડ ઝડપી પાડ્યું છે. ઉત્તર પ્રદેશના લખનૌથી સપ્લાય થતી હાર્ટ પેશન્ટ માટેની દવા નિકાડિયા રિટાર્ડ 10 mg જે દવાનું નામ છે તેનું નેટવર્ક નકલી રીતે ચલાવવામાં આવતું હતું અને આ ચલાવતા 3 આરોપીઓને હાલ દબોચી લેવાયા છે. 18% વધુ કમિશનની લાલચમાં આ નકલી ગોળીઓ ગુજરાતમાં દર્દીઓને પધરાવી દઈ અને તેમના જીવ સાથે સીધો ખેલ ખેલવામાં આવી રહ્યો હતો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અંકલેશ્વરની જાણીતી કંપની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ ને બાતમી મળે છે કે તેમની બ્લડ પ્રેશર અને હૃદય રોગની પેન્ટેડ દવા નિકાડ રિટાર્ડ 10 mg બજારમાં ડુપ્લિકેટ રીતે વેચાઈ રહી છે. કંપનીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા જ અધિકારીઓએ બોગસ ગ્રાહકને મોકલીને મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી હતી. શંકાસ્પદ બેચ નંબર મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધીને સંયુક્ત રીતે ટીમો મેદાનમાં ઉતારવામાં આવી અને જ્યાં તપાસના તાર છેક બીજા રાજ્યો સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું. તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલો આ મોતનો વેપાર ઉત્તર પ્રદેશના લખનૌથી નકલી દવાઓ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં ગુજરાત સહિત દેશભરમાં આશરે 2700 જેટલી નકલી દવાની સ્ટ્રીપ બજારમાં વેચાઈ ચૂકી છે, જે સેંકડો દર્દીઓના ગળે ઉતરી પણ ગયો છે. લખનૌથી ખરીદાયેલી આ દવાનો અમદાવાદની પારસ ઇકો મેડિકોલમાં 900, એસોર હેલ્થકેરમાં 900 અને ગ્લોબલ ફાર્મામાં 200, અરિહંત મેડિકલમાં 60 અને ગિરિરાઇઝ હેલ્થકેરમાં 50 તેમજ મૈસૂર રક્ષા એટેટીએસમાં 200 સ્ટ્રીપ મોકલાઈ હતી. આ ઉપરાંત સુરત, ભાવનગર, ભુજ, નડિયાદ સુધી આ ઝાડ ફેલાયેલી હતી. પોલીસે નડિયાદ અને ભાવનગરમાંથી પણ 1200 જેટલી નકલી ગોળીઓ જપ્ત કરી છે. દવા બજારમાં હોલસેલર્સને નિયમ મુજબ 10% અને રિટેલર્સને 20% માર્જિન મળતું હોય છે, પરંતુ અમદાવાદની પાર્શ્વ મેડિકલ એજન્સીના સંચાલક દર્શિલ ગિરીશભાઈ સંઘવીને આ નકલી દવામાં 18% જેટલું વધારાનું ડિસ્કાઉન્ટ અપાતું હતું. દવા નકલી હોવાની પૂરી શંકા હોવા છતાં માત્ર વધારાના નફાની લાલચમાં આ દર્શિલે આ દવા અમદાવાદના 11 જેટલા રિટેલ મેડિકલ સ્ટોરમાં ₹112 પૂરા ભાવે દર્દીઓને પધરાવી દીધી. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના દર્શિલ સંઘવી તેમજ લખનૌથી દવા મોકલનાર દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની એમ 3 કુલ આરોપીઓની ધરપકડ કરી. આ બંને આરોપીઓ અગાઉ લખનૌના પુણેમાં નકલી દવાના કેસમાં દબોચાઈ ચૂક્યા હતા. પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો કે આ નકલી દવાઓનો મૂળ જથ્થો ઉત્તરાખંડની કોઈ અવાવરૂ ફેક્ટરીમાંથી આવતો હતો. મુખ્ય ફેક્ટરીને સીલ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અન્ય રાજ્યોમાં ધામા નાખીને બેઠી છે. નિષ્ણાત ડોક્ટરોના મતે હૃદય રોગ અને બીપીના દર્દીઓને સાચા સ્લોટ ન મળે તો બ્લડ પ્રેશર અચાનક વધી જવાથી બ્રેન હેમરેજ કે પછી સાયલેન્ટ એટેક આવીને સ્થળ પર જ તેમનું મોત થઈ શકે છે. નાગરિકો માટે આ ચેતવણીરૂપ બાબત છે કે અસલી દવા બેચ નંબર અને એક્સપાયરીનું લખાણ 3 લાઇનમાં હોય છે, જ્યારે આ પકડાયેલી દવામાં 2 જ લાઇનમાં લખાણ છપાયેલું હતું. ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તમે સાંભળી લો, પછી આખી વાત કરીએ. ડ્રગ્સ તરફથી જે કાર્યવાહી પ્રાથમિક ધોરણે કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ બનાવ બાબતે ડ્રગ ઇન્સ્પેક્ટરશ્રીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનાની તપાસ દરમિયાન શરૂઆતમાં જે અરિહંત મેડિકલ એજન્સી સેટેલાઇટ જે છે ત્યાંથી જે દવાઓ ખરીદવામાં આવેલી હતી, લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પાસેથી જે દવા કરવામાં આવેલી હતી, આ જે દવાઓ માટે બંને ટીમો સંયુક્ત રીતે કામ કરતી હતી. કારણ કે ડ્રગ્સ રિલેટેડ જે પણ જાણકારી અને નિયમોની જાણકારી જે છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે રહેતા હતા, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે, અને એ રીતે અલગ અલગ એટલે કે આ જે દવાઓ જે છે કુલ
એ ફેબ્રુઆરી 2026માં ઉત્તર પ્રદેશથી સપ્લાય હતો અને એ સપ્લાય ડિમાન્ડ આધારે હતો અને એ અનુસંધાને લગભગ અમદાવાદ અને દેશના અન્ય રાજ્યોમાં આ જે દવા ગઈ છે એ ટોટલ જે છે એ લગભગ 2700 સ્ટ્રીપ્સ વેચાણ થયેલી છે અલગ અલગ જગ્યાએ. એમાં અમદાવાદમાં લખનઉ ખાતેથી 27 સ્ટ્રીપ્સ જે ખરીદેલી હતી એમાં પારસ ઇકોમેડ અમદાવાદમાં 900 સ્ટ્રીપ, અશ્યોર હેલ્થ કેર અમદાવાદમાં 900 સ્ટ્રીપ, ગ્લોબલ ફાર્મામાં 200, પછી મૈસૂરની એક રક્ષા એસોસિએટ્સ છે ત્યાં 200 સ્ટ્રીપ ગઈ છે, અરિહંત મેડિકલ અમદાવાદમાં 60 અને ગિરિરાજ હેલ્થ કેર અમદાવાદમાં 50, સુરત, ભાવનગર એ રીતે ભુજ અને નડિયાદ એમ અલગ અલગ જગ્યાએ આજ જે જેબી કેમિકલ્સ જે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ જે 10 mgની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું. પણ અનુભવી અને જાણકાર માણસો એને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે. આ જે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે. આ 3 આરોપી પૈકી પાર્શ્વ મેડિકલ જે પાર્શ્વ એજન્સી છે એના દર્શિલ ઉમંગભાઈ સંઘવી અને લખનૌથી 2 આરોપી પકડવામાં આવેલા છે. એ લોકો આજે એમાં દેવેન્દ્ર યાદવ જે છે એ લખનૌના છે અને બીજો એના સાથીદાર છે ઉમંગ રસ્તોગી એ પણ લખનૌના છે અને આ બંને કમિશન લઈને એ દવાઓ બધી જ ગુજરાત ખાતે મોકલાવતા હતા. આ ઉપરાંત અત્યારે જે અલગ અલગ રાજ્યોમાં 3 ટીમો અમારી ત્યાં સ્થગિત કરેલી છે અને એ ટીમો દ્વારા મૂળ ફેક્ટરી જ્યાં આ દવાઓનું ઉત્પાદન થાય છે ત્યાં સુધી પહોંચવાની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે. આ બનાવટી દવાઓનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ પૈકીના કેટલાક નામો સામે આવેલા છે પણ હાલ તપાસ જે પ્રકારે ચાલી રહેલી છે એની સંવેદનશીલતા અને આરોપીઓ પકડાય ઝડપથી એના માટે અત્યારે નામ નથી આપવામાં આવતા. જે આડઅસરની વાત કરી કે આ ગોળી ખાવાથી શું થાય છે તો બીપીને એને કાબૂમાં રાખવા માટે એના પેરામીટર્સ મુજબ જે ગોળી ડૉક્ટરશ્રીએ પ્રિસ્ક્રાઇબ કરી હોય જે તે પેશન્ટને એ ગોળીના એ કન્ટેન્ટ ન મળે અને જે પરિસ્થિતિ પેશન્ટની થાય એ આ નકલી દવા ખાવાથી થઈ શકે. કારણ કે આમાં એ પ્રકારના કન્ટેન્ટનો સમાવેશ થયેલો નથી. પ્રાથમિક જે પણ ફૂડ એન્ડ ડ્રગ્સની આપણે જે ટીમ હતી અમારી સાથે અધિકારીઓની એમણે જે પરીક્ષણ કર્યું અને આગળ એફએસએલનો અભિપ્રાય પણ જે આ બાબતે આવશે પ્રાથમિક દ્રષ્ટિએ તો બનાવટી નકલી દવાઓ છે એ સાબિત થયેલું છે. આગળની વધુ તપાસ અત્યારે ચાલી રહેલી છે અને આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સમગ્ર તમામ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આ જે બનાવટી અથવા તો નકલી મેડિસિન્સ જ્યાં બનતી હશે અથવા તો જે તે મેડિકલ સ્ટોર્સમાં વેચાવાની છે કોઈ પણ ફરિયાદ અત્યારે તાત્કાલિક પગલાં લેવાની સૂચના છે જે તે વિભાગ તરફથી અને માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા ચોક્કસ સૂચના આપવામાં આવેલી છે કે આ જે ઇન્વેસ્ટિગેશન જે આ જે તપાસ છે એ ખૂબ જ સારી રીતે થાય અને કોઈ પણ આ પ્રકારની માણસોની એટલે સમાજમાં રહેલા તમામ લોકોની એમના હેલ્થ સાથે ચેડા કરનાર ગંભીર પ્રવૃત્તિ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. દૂધમાં કેમિકલ, દારૂમાં કેમિકલ, હવે જે ગોળી માણસ પોતાના શ્વાસ ચાલુ રાખવા માટે ગળે ઉતારે છે તેમાં પણ માત્ર 18% કમિશન માટે નકલી પાવડર ભરીને મોત પીરસવામાં આવે છે. શું આ માત્ર છેતરપિંડી છે કે સીધી મોતની સોપારી? કાગળ પર નિયમિત ચેકિંગના બણગા ફૂંકતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નાક નીચે છેલ્લા 4 મહિનાથી 2700 સ્ટ્રીપ બજારમાં વેચાઈ ગઈ અને દર્દીઓને ગળી પણ લીધી. ત્યારે આ બાબુઓ કંઈ નિંદ્રામાં હતા. જ્યાં સુધી આવા નરાધમોને ફાંસીના માસડે નહીં લટકાવાય ત્યાં સુધી સામાન્ય માણસનું જીવન ભગવાન ભરોસે જ રહેશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.